જો ઝાડવા કાપવા પાપ છે, ઋષિઓએ બતાવ્યું. અકારણ વૃક્ષચ્છેદન પાપ છે. ઝાડવા કપાય નહીં, એને બદલે ઝાડવાને પાણી પાઓ. આરાવારા આવે, અમારે ગુજરાતમાં અમને યાદ છે, ત્યારે નદીએ નાવા જતા, નાય અને ભીના કપડે પાત્રોમાં પાણી ભરી ભરી અને કિનારા ઉપર બાવળ હોય, બોરડી હોય, પીપળો હોય, વડલો હોય, એ બધાને ધ્રોખડ બધાને પાણી પાતા. કેમ? એનાથી પિતૃઓ તૃપ્ત થાય. રિલિજિયસલી આવું સમજાયું. એટલે પિતૃઓને તૃપ્ત કરવા માટે થઈને માણસ ઝાડવાને પાણી પાય, ઝાડવાને ઉછેરીને મોટા કરે, નવા ઝાડવા વાવવા, એને પુણ્ય કાર્ય કરે. તો તમે વિચાર કરો પર્યાવરણને કેટલો ફાયદો થાય. અકારણ વૃક્ષચ્છેદન પાપ છે, અને જો એક સકારણ કાપવું પડે તો એની સામે પાછા બીજા વાવો, અનેક વાવો. પણ આ સૃષ્ટિને તમે ઝાડ આપો. હવે આ વાત ધર્મની પીઠ ઉપરથી કઈ એટલે આવું કેવું એ ધાર્મિક વાત થઈ ગઈ. આવું કરવું હોય, હકીકતમાં આમાં વિજ્ઞાન છે. એમાં પર્યાવરણનું સંતુલન ન બગડે, પર્યાવરણ જળવાઈ રહે, પર્યાવરણની સુરક્ષા થાય, એ ભાવ છે. અને એ નહીં કરો તો હવે શું થશે? વિશ્વની મહાસત્તાઓ છેલ્લે લ્યો પેરિસમાં ભેગા થયા હતા, અને એમાંથી પાછા આ દેશ જ નીકળી ગયો સાઇન કર્યા પછી. ભારતે નથી કરી. અમારા દેશના વડાપ્રધાને કર્યું. અમે સાઇન ભલે ન કરીએ, પણ અમારે સાઇન કરવાની જરૂર ને તો જ અમારું કમિટમેન્ટ છે એમ નહીં. અમારું કમિટમેન્ટ તો લાખો વર્ષોથી આમને આમ છે, કારણ કે અમારા ઋષિઓએ જ અમને આ શીખવાડ્યું છે. અને ઇટ ઇઝ નોટ અબાઉટ કોન્ટ્રાક્ટ સાઇનિંગ એની વાત નથી. ઇટ્સ અવર વે ઓફ લાઈફ. અમારી સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હિન્દુઇઝમ ઇઝ નોટ ઓનલી અ રિલિજિયન, ઇટ્સ અ વે ઓફ લાઈફ. એક જીવન શૈલી છે. અમે છોડમાં પણ રણછોડને જોનારા. અમે પીપળાની પૂજા કરીએ, અમે વડલાની પૂજા કરીએ, અમે તુલસીને સાધારણ છોડ નથી માનતા. અમે શ્રી ગિરિરાજને સાધારણ પર્વત નથી માનતા. અમે ગંગાને, નર્મદાને, યમુનાને સાધારણ નદી નથી સમજતા. ધ્રોખડ હોય, દર્ભ હોય, તુલસી હોય, બધામાં કેવો પવિત્ર ભાવ, અને એક એક દેવને અર્પણ થાય. એટલે રિલિજિયનનો તો રંગ લગાડ્યો એટલે રિલિજિયસ થયું. બાકી સત્ય છે વૈજ્ઞાનિક. એટલે ઋષિઓ વૈજ્ઞાનિક હતા, મહાન વિજ્ઞાની હતા. એ વૈજ્ઞાનિક છે, વિજ્ઞાની. એ જ્ઞાની છે, એ વિજ્ઞાની છે. બધા ભણેલા ગણેલા ન હોય, પણ બધાની પાસે ભાવના તો હોય ને. એ ભાવનાનો ઉપયોગ કર્યો ઋષિઓએ પોઝિટિવલી. અને વિજ્ઞાનનું સત્ય એમણે ધર્મની પીઠ ઉપરથી કહ્યું. ઝાડવાને પાણી પાવાનું, હા ભાઈ, પુણ્ય થાય, પિતૃઓ તૃપ્ત થાય. ઝાડવાને કાપવાનું નહીં, પાપ લાગે. એટલે પાપ અને પુણ્યની વાત આવી ગઈ. જે વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો પાપ ને પુણ્ય એવી કઈ ચીજ જ નથી. વિજ્ઞાનની પાસે સ્વર્ગ ને નરક છે જ નહીં. જ્યારે ધર્મની દ્રષ્ટિએ એમ કે જો પાપ કર્યું તો નરકમાં જાશો, અને જો પુણ્ય કરશો તો તમને સ્વર્ગનું સુખ મળશે. કંઈક તો લાલચ આપવી પડે ને પાછું. છોકરો કડવી દવા ન પીતો હોય તો પેંડો નથી દેખાડવો પડતો, કે ટોફી નથી હાથમાં રાખવી પડતી. પી જા બેટા, પછી ટોફી આપીશ. તમે સ્વર્ગવાળી ચોકલેટ હાથમાં રાખવી પડે, નરકવાળો ભય બતાવવો પડે. આમ તમે વિચાર કરો તો બૌદ્ધિક રીતે આપણે બધા છોકરાઓ જ છીએ, હજી બાળકો જ છીએ. આપણી બુદ્ધિ ક્યાં જાજી ડેવલપ થઈ છે? ભલે ને ગ્રેજ્યુએશન કર્યું હોય, ભલે ને માસ્ટર ડિગ્રી હોય, છતાંય તે અમુક જણાની બુદ્ધિ હાવ બાળક બુદ્ધિ જ હોય. એમાં અધ્યાત્મની બાબતમાં જ આપણે કહીએ
તો હાવ બાળક બુદ્ધિ જ છીએ, આપણને કઈ ખબર જ નથી અધ્યાત્મની. તો એવા જે મહાપુરુષો પ્રકાંડ જ્ઞાની છે, પ્રજ્ઞાવાન પુરુષો છે, હવે ઈવડા બાળકોને સમજાવવા બેસે તો એને કેવી રીતે સમજાવવું પડે? આત્મજ્ઞાનની વાતો થાય બાળકોની પાસે, કરશો તો એના ભેજામાં નથી ઉતરવાનું, બાળક છે. એટલે પછી શરૂઆતમાં ધર્મની વાત આવે, આત્મજ્ઞાનની વાત પછી પેલા ધર્મની વાત. જો બેટા, ઝાડ ન કપાય, પાપ લાગે, પાપ કરીએ તો નરકમાં જવાય. ઝાડવા વવાય, ઝાડવાને પાણી પવાય, ઝાડવા ઉછેરીને મોટા કરો, ઝાડની પૂજા કરો, પીપળો પૂજો, વડલાની પૂજા કરો. આપણે ત્યાં વટ સાવિત્રી બહેનો વડલાની પૂજા કરે, પીપળાની પૂજા કરે. અને એ પીપળાને ભગવાનનું રૂપ માન્યો. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાન કહે છે બધા વૃક્ષોમાં અશ્વત્થ પીપળો હું છું. અને પછી 15મા અધ્યાયમાં આ સમગ્ર સૃષ્ટિને, આ સમગ્ર અસ્તિત્વને પીપળાનું રૂપ કહ્યું. કારણ કે આ સૃષ્ટિ ભગવાનનું જ રૂપ છે. અને ભગવાન કહે છે પીપળો હું છું, પીપળો મારું રૂપ છે. એટલે આ કેવો પીપળો છે? આ સમગ્ર અસ્તિત્વ, આ યુનિવર્સ રૂપી પીપળો, આ સૃષ્ટિ રૂપ પીપળો કેવો છે? ઊર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રબાલા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનં સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા અસંગશસ્ત્રેણ દ્રઢેન છિત્વા. આ સંસાર આમ અખંડ પ્રવાહની જેમ ચાલ્યા જ કરે છે. બુઢા બુઢા મરતા જાય છે, પાછા નવા નવા જન્મતા જાય છે, અને એમને એમ ચાલ્યા જ કરે છે. અને ચાલ્યા જ કરે છે એમ નહીં, આ ઝાડવું વધતું જાય છે. આજથી 100 વર્ષ પહેલા આ પ્લાનેટ અર્થ ઉપર મનુષ્યોની વસ્તી કેટલી હતી? અને 100 વર્ષ પછી અત્યારે આજે 7 બિલિયન એપ્રોક્સિમેટલી, બરાબર ને? 7 અબજ મનુષ્ય નામના પ્રાણીઓ વિચરણ કરી રહ્યા છે પૃથ્વી ઉપર. એટલે મોટો થયો ને પાછો પીપળો, છોડ મટીને ઝાડ થયો. અખંડ રહ્યો. આપણે જન્મ્યા ત્યારે કેવડા હતા, અને પછી ખાતા રહ્યા, એમને એમ શરીર રહ્યું 70 વર્ષ, 60, 70 વર્ષ, 80 વર્ષ, પણ પાછા વધ્યા, મોટા થયા, છોડ મટીને ઝાડ થયા. અને પછી દરેક ઝાડની આવરદા હોય, પછી ઝાડ પડે. ક્યારેક કોઈક વાવાઝોડું આવે, કોઈ ટોર્નેડો આવે, એમ પડી જાય. અને નહીં તો એમને એમ કોઈ તોફાન ના આવે તોય એનો સમય આવે એટલે ઝાડ મૂળ રે વિનાનું કાયા ઝાડ આવું મૂળ રે વિનાનું કાયા ઝાડ
એમાં સત્ય રે રૂપી જળ સિંચજો, સત્ય રે રૂપી જળ સિંચજો, સિંચજો. तुम्हारी काया है ये बिना जड़ों वाला वृक्ष है जैसे, तो गिरने में धराशायी होने में देर न लगी. नुरता सुरता पनिहारी है, वो सत्य रूपी जल का सिंचन करे. मजबूत हो ये पेड़, खाद भी देनी पड़ती है. એમાં પુણ્ય રે રૂપી ખાતર પૂરજો, પુણ્ય રે રૂપી ખાતર પૂરજો, પૂરજો. पुण्य रूपी खाद, सत्कर्म रूपी खाद देना, सत्य रूपी जल का सिंचन करना. और ये पेड़ जब पल्लवित होगा, पुष्पित होगा और उसको फल लगेंगे, 2 फल. कौन से? निशील ने ए संतोष बेफल होय छे, एमा शील ने संतोष बेफल होय छे, एमा शील ने संतोष बेफल होय छे, एमा शील ने संतोष बेफल. तो यह सृष्टि, यह संसार, यह शरीर एक अश्वत्थ की तरह है.
और वो सृष्टि का क्रम चलता ही रहता है। पुराने पुराने शरीर छूट गए, नए 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 शरीर पैदा हुए, बस्ती इंसानों की बनी रही पृथ्वी पर और बढ़ती भी रही। और कभी ऐसा भी हो सकता है कि एकदम घट जाए, बहुत थोड़ी ही रहे। પછી જ્યારે પૃથ્વીને ભાર નહીં બહુ સહન થાય ને ત્યારે એમ કહે છે કે હવે બોજો થોડો ઓછો કરો, એટલે કોક માથા ફરેલાની ખોપડી છટકશે અને અણુયુદ્ધ ચાલુ કરશે। એમાં પૃથ્વી ઉપરથી જીવ સૃષ્ટિનો ખાત્મો થશે, અથવા તો અકાળ પડે, દુકાળ પડે, પાણીનો। હવે એમ કહે છે ને ત્રીજું विश्वयुद्ध पानी ने नामे लड़ाश। तो कोई ना कोई मतलब कारण बन जाता है। अकाल है, अतिवृष्टि है, भूकंप है, या तो कोई माथा फरेला ने अणुबॉम्ब जीकाय અને એ રીતે પૃથ્વીનો ભાર પૃથ્વી તમે થાકી જાવ તો નથી ભાર ઓછો કરી નાખતા। એરોપ્લેન વાળા હવાઈ યાત્રા તમે કરતા હોય ને એમાં વજન વધારે થઈ ગયું હોય, તમારી બેગું નથી છોડી દેતા। ત્યાં તમે હેઠા ઉતરીને પછી બેલ્ટ ઉપર ઉભા રહ્યો, ફરતું જ રહે, ફરતું જ રહે, ફરતું જ રહે, તમારી આંખો તમારી બેગને શોધતી જ રહે અને પોણો કલાક પછી ખબર પડે કે આપણું ન આવ્યું। અને પછી ઓલાને ત્યાં ટેબલ ઉપર જઈને તમે ફરિયાદ કરો કે ભાઈ અમારો સામાન જ નથી આવ્યો, અમે આવી ગયા। તો લોકો તમે આવી ગયા ને, તમારો સામાન નહીં આવે, ઓફલોડ કરવામાં આવ્યો હતો। કેમ? વજન વધી ગયું હતું। આના પછીની ફ્લાઇટમાં આવશે, તમે તમારું સરનામું આપો, અમે પોગાડી દઈશું। આવું થાય જ ને। તો એરોપ્લેન વાળા ઓફલોડ કરી નાખે, વજન वधी जाए ત્યારે तुम्हारा ऊपर बहु वजन वधी जाए और इतना भार सहन नहीं होगा, ये जब तुमको लगता है तो तुम भी थोड़ा वजन कम कर देते हो, तो पृथ्वी भी कम कर देती है फिर वजन की, अब बोझा सहा नहीं जाता। तो कुछ न कुछ ऐसी घटनाएं घटती। और सबसे ज्यादा बोझ रूप यदि है पृथ्वी के लिए तो इंसान ही है। दूसरे प्राणी उतना बोझ नहीं है, इंसान ज्यादा बोझ रूप है। दूसरे कोई प्राणी पाप नहीं कर, याद रहे हिंसा करते हैं लेकिन पाप नहीं करते दूसरे प्राणी। इस बात को आप समझो। शेर है, चित्ता है, लेपर्ड है, टाइगर है, ये सब हिंसा करते हैं और खाते हैं प्राणियों को मारकर। ये स्वाभाविक प्रकृति है उनकी, कुदरत ने उनके लिए वैसी ही व्यवस्था करी है। दे किल, दे हंट एंड दे ईट, लेकिन वो पाप नहीं करते, उनके लिए वो पाप नहीं है। पाप मनुष्य ही करता है। आखो दिवस कहीं खावानू न मळे तो वाघ भूख्यो रहे पण कहीं एकादशी न करे। माणस एम के आज मारे श्रावणियो सोमवार छे, बोली सिंहण लई आवे मारीने के हालो जमी ल्यो। तो झाड़वानी हेठे बैठा बैठा सम्राट बोले तू खाई ले, आज मारे श्रावणियो सोमवार छे। एवुं थाय। दूसरे प्राणियों के पास पाप और पुण्य की कोई विभावना ही नहीं है। पाप और पुण्य की विभावना मनुष्य के लिए है। मनुष्य ही पृथ्वी के लिए भूषण भी है और मनुष्य ही पृथ्वी के लिए सबसे बड़ा दूषण भी है। बोझ लगता है पृथ्वी को मनुष्य का। मनुष्य के जो गलत कर्म है, पाप कर्म है, उपभोक्तावाद बढ़ा है, એટલી મટીરિયલિસ્ટિક થઈ ગઈ લાઈફ। સોનું કાઢી લેવું છે, ચાંદી કાઢી લેવી છે, તાંબુ કાઢી લેવું છે, ઓઇલ કાઢી લેવું છે, ને ઓઇલને માટે થઈને દેશોને લડવું છે, લડાવવા છે, કાઢી જ લેવું છે બધું। અને એમને એમ કરતા એને કેદી કાઢી જાય નક્કી નહીં। સૌરાષ્ટ્રમાં શબ્દ પ્રયોગ છે, कोई मरी जाए ना, कोई मर जाता है और फिर ननामी उसकी
गई, घर से निकल गए और स्मशान ले गए तो उसको कहते हैं सौराष्ट्र में काढ़ी गया। खबर 9 वागे तो गुजरी गया, 2:30 वागे तो काढ़ी गया। एम घरमांथी मतलब काढ़्या। देखो तुम आए, तुम पैदा हुए तो तुम्हारे शरीर को एक नाम दिया गया, ये मगनलाल है, ये छगनलाल है, नाम दिया गया। और जब तुम्हारा काम खत्म हो गया तो नाम की भी जरूरत नहीं रही, इसलिए नाम समाप्त। ठीक है, डेथ सर्टिफिकेट में लिखा जाता है, लेकिन वैसे नाम खत्म हो गया। इसलिए फिर वो जो शव अर्थी पर रखा जाता है उसको कहते हैं ननामी, वो न नामी है। मरने के बाद डेड बॉडी को ये नहीं कहते हैं कि अब मगन भाई ने नीचे ले लियो, मगन भाई ने स्नान कराओ, मगन भाई माथું આમ રાખો, नहीं, પછી એમ કે शव को नीचे ले लो, शव को स्नान कराओ। देखो, अरे ये बॉडी का सिर थोड़ा इस तरफ हो गया, जरा ठीक से भैया ठीक से रखो, फिर वो शव हो जाता है, नाम तुम्हारा गुम हो जाता है। नाम तुम यहां आए तो यहां के व्यवहार के लिए तुमको दिया गया था, अब जा रहे हो, नाम छोड़ के जाओ। એટલે ઓલું ગીત નથી સિનેમાનું, नाम गुम जाएगा, चेहरा ही बदल जाएगा, मेरी आवाज ही पहचान। नाम गुम जाएगा, चेहरा ही बदल जाएगा, मेरी आवाज ही पहचान है, घर याद रहे हो, नाम गुम जाएगा, चेहरा ही बदल जाएगा, मेरी आवाज ही पहचान है, घर याद रहे हो, नाम जाएगा। આ ભજન આટલું ઘણું। मेरी आवाज ही पहचान है, घर याद रहे। हाँ, કંઈક સારું કામ કરીને જાય તો લોકોના આમ સ્મૃતિમાં રહે કે આવો એક માણસ થઈ ગયો હતો। કેવા અટાણે સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે। નામ રહંતા ઠાકરા અને નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત जी ओ पाड्या नहीं पड़ंत, नाम रहंता ठाकरा नाम रहंता ठाकरा अन नाणा नहीं रहन, कीर्ति केरा कोटड़ा पाड्या नहीं पड़ंत। गांधी बापू ने हजी याद करे दुनिया आखी। आवा टाणे सरदार वल्लभ भाई पटेल याद आवे।
દુનિયાના જે જે લોકો એવા નામ ગુમ જાય, બાકી તો કેટલાય જીવે છે, મરી જાય. કેટલાય ફૂદડા રાતના ઓલા ઇલેક્ટ્રિકના ગોળાની આજુબાજુ ફરતા હોય છે, ઉડતા રહેતા હોય. એની આયુષ કેટલી, વાત પૂરી થઈ જાય. ફૂદડાની જેમ માણસ જન્મે છે, જીવે છે, વયા જાય. ये जीना भी कोई जीना है. बाकी नाम दिया गया है यहां आने के बाद व्यवहार के लिए और व्यवस्था के लिए. और जब तुम जा रहे हो बोले फिर वहां नाम की जरूरत नहीं, छोड़ के जाओ. મૂકી દે નામ મૂકી દે. ક્યાં મૂકું? ડેથ સર્ટિફિકેટમાં મૂકી દે. ડેથ સર્ટિફિકેટમાં છોડીને જતું રહેવાનું નામ. કે પેલા મફત કાકા એ તો ગયા. નનામી મફતલાલ ગયા, પોપટલાલ ગયા. ननामी अर्थी को इसलिए ननामी कहते हैं. इसलिए और कुछ नहीं. नाम 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 में यदि इतनी ही प्रीति है तो भगवान के नाम में प्रीति करो. ઘણાને પોતાના નામમાં બહુ કર્યું. અમારું નામ કંકોત્રીમાં ન લખ્યું, અમારું નામ ઇન્વિટેશન કાર્ડમાં ન લખ્યું, અમારા નામની હરખી તકતી ન લગાડી. એને બદલે નામ જોતું જ હોય તો ભગવાનનું નામ એનો આશ્રય કરો. તારે હું વકાવવું છે? નહીં નહીં, આ તો હમણાં છે ક્યારનો તું. તારે હું ગાવું છે? ગા ગા ગા. રામ જપો રામ જપો. એમ? અચ્છા. नाम हो भगवान का, ठीक है. राम भजो राम भजो राम भजो बावरे. तालियां बजाओ. राम भजो राम भजो बावरे. राम भजो 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 राम भजो राम भजो बावरे. श्री 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 राम भजो राम भजो राम भजो बावरे. हरि बोल.
શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો